આજની આ વાર્તા એક એવા પિતાની છે જેણે પોતાની દીકરીના સપના માટે બધું જ ગુમાવી દીધું હતું. ગામના લોકો તેને મૂર્ખ કહેતા હતા. પોતાના જ સગા સંબંધીઓએ તેનો સાથ છોડી દીધો હતો. અને એક સમય એવો પણ આવ્યો જ્યારે તેની પાસે 2 ટાઈમનું ભોજન ખરીદવાના પણ પૈસા નહોતા. પરંતુ વર્ષો પછી એ જ દીકરીએ એવું કર્યું કે આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. આ વાર્તાનો અંત માત્ર એક પિતાની જીત નથી, પરંતુ દરેક સંતાન માટે એક મોટો પાઠ છે. તેથી આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો. ગીર સોમનાથ જિલ્લાના એક નાના ગામમાં હરિભાઈ નામના ખેડૂત રહેતા હતા. તેમની પત્ની કમળાબેન અને એક જ દીકરી હતી. તેનું નામ હતું નિધિ. હરિભાઈનું આખું જીવન ખેતરમાં મહેનત કરવામાં જ પસાર થયું હતું. સવારે સૂર્ય ઉગે તે પહેલાં તેઓ ખેતરમાં પહોંચી જતા અને સાંજ પડે ત્યારે ઘરે પરત ફરતા. શરીર પરસેવાથી ભીનું થઈ જતું, પરંતુ ચહેરા પર હંમેશા એક સ્મિત રહેતું, કારણ કે તેમની જિંદગીનું સૌથી મોટું સપનું પોતાની દીકરીને ખૂબ ભણાવવાનું હતું. નિધિ બાળપણથી જ ખૂબ સમજદાર હતી. ઘરની પરિસ્થિતિ સારી ન હોવા છતાં તેણે ક્યારેય કોઈ વસ્તુની જીદ કરી નહોતી. શાળામાંથી ઘરે આવે પછી તે પોતાની માને ઘરકામમાં મદદ કરતી અને પછી કલાકો સુધી અભ્યાસ કરતી. ગામના શિક્ષકો ઘણીવાર હરિભાઈને કહેતા કે તમારી દીકરીમાં ખૂબ મોટું કંઈ કરવાની ક્ષમતા છે, તેણે ભણવા દેજો. આ શબ્દો હરિભાઈના દિલમાં આશા જગાવતા. તેઓ પોતાની પત્નીને કહેતા, આપણે ગરીબ હોઈ શકીએ, પણ આપણી દીકરીના સપના ગરીબ નહીં રહે. સમય પસાર થતો ગયો. નિધિએ 10મું અને 12મું બંને ધોરણ ખૂબ સારા ગુણ સાથે પાસ કર્યું. હવે તેને શહેરની મોટી કોલેજમાં પ્રવેશ મળ્યો. આખા ગામમાં ખુશીનો માહોલ હતો, પરંતુ ખુશી લાંબી ટકી નહીં. કોલેજની ફી, હોસ્ટેલનો ખર્ચ અને પુસ્તકો મળીને એટલા પૈસા થતા હતા કે હરિભાઈ માટે તે રકમ ભેગી કરવી અશક્ય હતી. તેમણે દરેક જગ્યાએ પ્રયાસ કર્યો. બેંકમાં ગયા, સોસાયટીમાં અરજી કરી, સગા સંબંધીઓ પાસે હાથ જોડ્યા, પરંતુ દરેક જગ્યાએ નિરાશા જ મળી. એક સાંજે હરિભાઈ ઘરની બહાર બેઠા હતા. તેમની આંખોમાં આંસુ હતા. નિધિએ પહેલીવાર પોતાના પિતાને આ રીતે તૂટેલા જોયા. તે તેમની પાસે આવી અને ધીમેથી બોલી, પપ્પા, મારા માટે તમે આટલી ચિંતા ન કરો. હું ભણવાનું છોડી દઈશ. હરિભાઈ તરત જ ઊભા થઈ ગયા. તેણે દીકરીના માથા પર હાથ રાખીને કહ્યું, આજે તું ભણવાનું છોડી દેશે તો આખી જિંદગી મને અફસોસ રહેશે. તારા સપના મારા સપના છે. બીજા જ દિવસે હરિભાઈએ એવો નિર્ણય લીધો જેને સાંભળીને આખું ગામ ચોંકી ગયું. તેમણે પોતાના પિતાની યાદગીરી સમાન 4 વીઘા જમીન વેચી નાખી. ઘણા લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. કોઈએ કહ્યું કે દીકરી માટે આટલું બધું કરવાનું કોઈ અર્થ નથી, તો કોઈએ કહ્યું કે આજે જમીન વેચી દેશો તો કાલે જીવશો કેવી રીતે? પરંતુ હરિભાઈએ કોઈની વાત સાંભળી નહીં. જમીન વેચાઈ ગઈ. નિધિ શહેરમાં ભણવા ચાલી ગઈ. જવાના પહેલાં તેમણે પોતાના પિતાનો હાથ પકડીને એક વચન આપ્યું કે પપ્પા, આજે તમે મારા માટે બધું ગુમાવ્યું છે. એક દિવસ હું તમારી દરેક ખુશી પાછી લાવીશ. હરિભાઈ માત્ર હસા. તેમણે પોતાની દીકરી પર પૂરો વિશ્વાસ હતો, પરંતુ તેમને ખબર નહોતી કે કિસ્મતે તેના માટે હજુ ઘણી કસોટીઓ લખી રાખી હતી. નિધિ શહેર પહોંચી ત્યારે તેની પાસે 2 બેગ, થોડા કપડાં અને પિતાનો વિશ્વાસ, આ સિવાય બીજું કંઈ નહોતું. શહેરની ચમકધમક જોઈને એક ક્ષણ માટે તેને ડર લાગ્યો, પરંતુ બીજા જ ક્ષણે તેણે પોતાના પિતાનો ચહેરો યાદ આવ્યો. તેણે મનમાં નક્કી કર્યું કે હવે પાછળ વળીને જોવાનું નથી. કોલેજનો પહેલો દિવસ હતો. મોટા મોટા બિલ્ડિંગ, અંગ્રેજીમાં વાત કરતા વિદ્યાર્થીઓ અને મોંઘા કપડાં પહેરેલા છોકરા છોકરીઓ વચ્ચે નિધિને પોતે ખૂબ સામાન્ય લાગી રહી હતી. ઘણા વિદ્યાર્થીઓ તેની મજાક પણ ઉડાવતા. કોઈ કહે કે આ ગામડેથી આવી છે, તો કોઈ તેના સાદા કપડાં જોઈને હસતું. પરંતુ નિધિએ કોઈની વાતોનો જવાબ આપ્યો નહીં. તે માત્ર પોતાના અભ્યાસ પર ધ્યાન આપતી રહી. બીજી તરફ ગામમાં હરિભાઈની મુશ્કેલીઓ વધતી જતી હતી. જમીન વેચાઈ ગઈ હોવાથી હવે તેઓ બીજા ખેડૂતોના ખેતરમાં મજૂરી કરવા જતા. સવારથી સાંજ સુધી કડકડતા તડકામાં મહેનત કરતા. છતાં જે કમાણી થતી તેનાથી ઘરની જરૂરિયાતો પણ પૂરી થતી નહીં. છતાં દર મહિને તેઓ થોડા પૈસા બચાવીને નિધિના ખાતામાં મોકલી આપતા. એક દિવસ કમળાબેને હરિભાઈને કહ્યું, આપણે પોતે અડધું પેટ ભરીએ છીએ અને દીકરીને આખા પૈસા મોકલીએ છીએ. હરિભાઈ હસીને બોલ્યા, આજે આપણે ભૂખ્યા રહીશું તો ચાલશે, પણ કાલે આપણી દીકરીનું ભવિષ્ય ભૂખ્યું ન રહેવું જોઈએ.
આ શબ્દો સાંભળીને કમળાબેનની આંખો ભીની થઈ ગઈ. સમય પસાર થતો ગયો. નિધિ દિવસ રાત મહેનત કરતી રહી. તેણે કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેના પ્રોફેસરો પણ તેની મહેનતથી ખૂબ પ્રભાવિત થયા. પરંતુ નિધિએ પોતાના ઘરે આ વાત કરી નહીં. તેને લાગતું હતું કે જ્યારે આખો અભ્યાસ પૂરો થશે ત્યારે એક સાથે ખુશીના સમાચાર આપશે. એ દરમિયાન ગામમાં એક નવી મુશ્કેલી ઊભી થઈ. હરિભાઈને કામ કરતી વખતે અચાનક છાતીમાં દુખાવો થયો. ગામના ડૉક્ટરે તરત જ શહેરની હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી, પરંતુ સારવાર માટે જરૂરી પૈસા તેમની પાસે નહોતા. કમળાબેન ગભરાઈ ગયા. તેમણે નિધિને ફોન કરવાનો વિચાર કર્યો, પરંતુ હરિભાઈએ રોકી દીધા. ના, મારી દીકરીને કશું કહેશો નહીં. અત્યારે તેમનો અભ્યાસ સૌથી મહત્ત્વનો છે. મારા માટે તે પોતાનું ભવિષ્ય બગાડે એવું હું ક્યારેય નહીં ઈચ્છું. પરંતુ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. એ જ સાંજે શહેરમાં નિધિના ફોન પર ગામમાંથી એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સામેથી માત્ર એક જ વાક્ય સંભળાયું, બેટા, જો તારે છેલ્લી વાર તારા પપ્પાને મળવું હોય તો તરત ગામ આવી જા. આ શબ્દો સાંભળતા જ નિધિના હાથમાંથી ફોન નીચે પડી ગયો. નિધિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એક ક્ષણ માટે તેને વિશ્વાસ જ ન આવ્યો કે થોડા દિવસ પહેલાં જ ફોન પર હસીને વાત કરનારા તેના પપ્પાની હાલત આટલી ગંભીર થઈ ગઈ હશે. તેણે એક ક્ષણ પણ બગાડ્યા વગર પોતાના પ્રોફેસરને વાત કરી અને રાતની બસમાં ગામ જવા નીકળી ગઈ. આખી રાત મુસાફરી દરમિયાન તેની આંખોમાં ઊંઘ નહોતી. બસ બારીમાંથી બહાર જોઈને તે માત્ર એક જ પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મારા પપ્પાને કંઈ ન થવું જોઈએ. મારા બધા સપના લઈ લેજો, પણ મારા પપ્પાને બચાવી લેજો. બીજી તરફ ગામમાં હરિભાઈની હાલત વધુ ખરાબ થતી જતી હતી. ગામના ડૉક્ટરે ફરી કહ્યું કે તેમને તરત શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવા પડશે, પરંતુ પૈસાની તંગીને કારણે કોઈ નિર્ણય લઈ શકતો નહોતો. ગામના કેટલાક લોકો મદદ માટે આગળ આવ્યા, પરંતુ જરૂરી રકમ સામે એ મદદ ખૂબ ઓછી હતી. સવારે નિધિ ગામમાં પહોંચી. ઘરની બહાર લોકોની ભીડ જોઈને તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે દોડતી દોડતી ઘરમાં દાખલ થઈ. પથારી પર હરિભાઈ સૂતા હતા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. નિધિ તેમના પગ પાસે બેસીને રડવા લાગી. હરિભાઈએ ધીમે ધીમે આંખો ખોલી. દીકરીને જોઈને તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. બેટા, તું શા માટે આવી ગઈ? મેં તો કહ્યું હતું ને કે ભણવામાં ધ્યાન રાખજે. નિધિ રડતા રડતા બોલી, પપ્પા, તમારા વગર મારા ભણતરનો શું અર્થ? તમે જ મારા માટે બધું છો. હરિભાઈએ ધીમેથી તેનો હાથ પકડ્યો અને કહ્યું, એક વાતનું વચન આપ, ગમે તેટલી મુશ્કેલી આવે પણ તું ભણવાનું નહીં છોડે. મારી સૌથી મોટી ઈચ્છા તને સફળ જોવાની છે. નિધિએ આંસુ લૂછીને કહ્યું, હું વચન આપું છું. એ જ સમયે બહાર એક ચમકતી કાળી SUV આવીને ઊભી રહી. ગામના લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. કારમાંથી મોંઘા કપડાં પહેરેલો એક માણસ નીચે ઉતર્યો. તેની સાથે બે લોકો ફાઇલ લઈને ઊભા હતા. તે સીધો હરિભાઈના ઘરે આવ્યો અને બોલ્યો, હરિભાઈ, તમને કદાચ ખબર નથી, વર્ષો પહેલાં તમે જે જમીન વેચી હતી તેની નીચે મોટી કંપનીને કિંમતી ખનિજ મળ્યા છે. હવે એ જમીનની કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે. આ વાત સાંભળીને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. એ માણસ આગળ બોલ્યો, જો તમે એ જમીન આજે વેચી હોત તો તમે કરોડપતિ હોત. આ શબ્દો સાંભળીને ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. હરિભાઈએ માત્ર એક નજર પોતાની દીકરી સામે કરી અને તેમના ચહેરા પર એક અજીબ શાંતિ દેખાવા લાગી. ઘરમાં બેઠેલા દરેક માણસને લાગ્યું કે હરિભાઈને હવે પોતાના નિર્ણયનો પસ્તાવો થશે. ગામના લોકો પણ ધીમે ધીમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. જો જમીન ન વેચી હોત તો આજે કરોડપતિ હોત. એક દીકરી માટે આખી જિંદગીની મિલકત વેચી નાખી. ભગવાને પણ કેવી રમત રમી. એ માણસે ફરી હરિભાઈ તરફ જોઈને કહ્યું, હજુ પણ એક રસ્તો છે. કંપની ગામની આસપાસની બીજી જમીન પણ ખરીદી રહી છે. જો તમે ઈચ્છો તો હું તમને મારી કંપનીમાં નોકરી અપાવી શકું. હરિભાઈએ ધીમેથી આંખો ખોલી. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને સ્મિત સાથે કહ્યું, મને કરોડપતિ ન બનવાનો કોઈ અફસોસ નથી. જો એ જમીન ન વેચી હોત તો મારી દીકરી આજે અહીં સુધી પહોંચી જ ન હોત. મારા માટે જમીન કરતાં મારી દીકરી મોટી સંપત્તિ છે. આ શબ્દો સાંભળીને ત્યાં ઊભેલા ઘણા લોકોની આંખો નીચે ઝૂકી ગઈ. નિધિ પોતાના પિતાનો હાથ પકડીને રડી રહી હતી.
તેના મનમાં એક જ વાત ફરી રહી હતી, મારા પપ્પાએ મારા માટે બધું જ ગુમાવી દીધું, હવે મારો વારો છે. બીજા જ દિવસે ડૉક્ટરની સલાહ પ્રમાણે હરિભાઈને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તપાસ પછી ડૉક્ટરે કહ્યું કે હૃદયનું તરત ઓપરેશન કરવું પડશે. ઓપરેશનનો ખર્ચ સાંભળીને કમળાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. 10 લાખ રૂપિયા! આટલી મોટી રકમની કલ્પના પણ તેઓ કરી શકતા નહોતા. નિધિ હોસ્પિટલના કોરિડોરમાં એકલી બેઠી હતી. તેના હાથમાં પિતાનો જૂનો મોબાઈલ હતો. મોબાઈલમાં એક ફોટો ખુલ્યો હતો, જેમાં હરિભાઈ ખેતરમાં ઊભા રહીને હસતા હતા. એ ફોટો જોઈને નિધિએ મનમાં એક નિર્ણય લીધો. તે સીધી પોતાની કોલેજ પહોંચી. ત્યાં તેણે પ્રિન્સિપાલ અને તમામ પ્રોફેસરોને આખી વાત કહી. પ્રોફેસરોએ તેની મહેનત અને ઈમાનદારી જોઈ હતી. તેણે તરત જ પોતાની ઓળખાણના એક મોટા ટ્રસ્ટ સાથે વાત કરી. 3 દિવસ પછી ટ્રસ્ટના સભ્યોએ નિધિને બોલાવી. તેઓએ કહ્યું કે અમે તારા વિશે બધું જ જાણ્યું છે. તું ખૂબ હોશિયાર છે. અમે તારા પિતાની સારવારનો આખો ખર્ચ ઉઠાવવા તૈયાર છીએ. પરંતુ એક શરત છે. નિધિએ આશ્ચર્યથી પૂછ્યું, શરત? કેવી શરત? ટ્રસ્ટના વડાએ સ્મિત કરીને કહ્યું, આજથી તારે ફક્ત તારા પિતાની દીકરી બનીને નહીં, પરંતુ સમાજની દીકરી બનીને જીવવાનું છે. જ્યારે તું મોટી ડૉક્ટર બનશે ત્યારે દર મહિને ઓછામાં ઓછા 10 ગરીબ દર્દીઓની મફતમાં સારવાર કરવાની રહેશે. નિધિની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે તરત જ ઊભી થઈ અને બંને હાથ જોડીને બોલી, હું આ વચન આખી જિંદગી નિભાવીશ. પરંતુ તેને ખબર નહોતી કે હોસ્પિટલના દરવાજાની બહાર એક વ્યક્તિ ઊભો હતો, જે છેલ્લા ઘણા સમયથી તેના પરિવાર પર નજર રાખી રહ્યો હતો અને તેની એક ચાલથી ફરી એકવાર આ પરિવારની જિંદગી બદલાવાની હતી. હોસ્પિટલના દરવાજાની બહાર ઊભેલો એ માણસ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. તેનું નામ હતું રમણભાઈ. વર્ષો પહેલાં હરિભાઈએ જે જમીન વેચી હતી એ જમીન ખરીદનારના ભાગીદાર તરીકે તે કામ કરતો હતો. છેલ્લા ઘણા દિવસોથી તે હરિભાઈના પરિવાર વિશે માહિતી ભેગી કરી રહ્યો હતો. નિધિ જ્યારે હોસ્પિટલમાંથી બહાર નીકળી ત્યારે રમણભાઈ તેની સામે આવ્યા અને બોલ્યા, બેટા, મને તારી સાથે 2 મિનિટ વાત કરવી છે. નિધિ થોડું ગભરાઈ ગઈ. તેણે પૂછ્યું, તમે કોણ છો? રમણભાઈએ શાંતિથી જવાબ આપ્યો, હું એ જમીન સાથે જોડાયેલો માણસ છું, જે વર્ષો પહેલાં તમારા પિતાએ વેચી હતી. આ શબ્દો સાંભળીને નિધિના ચહેરા પર ગંભીરતા આવી ગઈ અને રમણભાઈએ પોતાની ફાઇલમાંથી એક જૂનો કાગળ બહાર કાઢ્યો અને કહ્યું, આ જમીનનો સોદો કરતી વખતે એક શરત લખાઈ હતી. જો ક્યારેય કંપની આ જમીનનો ઉપયોગ ન કરે અને બીજી કોઈ કંપનીને વેચે તો વેચનારના પરિવારને નફાનો એક ભાગ આપવાનો રહેશે. ઘણા વર્ષો પછી કોઈએ આ કલમ પર ધ્યાન આપ્યું ન હતું. થોડા દિવસ પહેલાં ફાઇલ તપાસતા આ વાત અમારા ધ્યાનમાં આવી. નિધિ આશ્ચર્યથી તેમની સામે જોવા લાગી. એટલે શું? રમણભાઈએ કહ્યું, એટલે કે તમારા પરિવારનો કાયદેસરનો હક હજુ પણ બાકી છે. નિધિને પોતાની વાત પર વિશ્વાસ જ ન આવ્યો. રમણભાઈ આગળ બોલ્યા, પણ એક મુશ્કેલી છે. કંપનીના કેટલાક લોકો આ વાત છુપાવવા માગે છે. જો તમે કોર્ટમાં જશો તો તમારો હક મળી શકે છે, પરંતુ સામે ખૂબ મોટા અને પૈસાદાર લોકો છે. નિધિ થોડો સમય શાંત રહી. એક બાજુ પિતાની સારવાર ચાલી રહી હતી, બીજી બાજુ વર્ષો પહેલાં ગુમાવેલી મહેનતનો હક પાછો મળવાની આશા જાગી હતી. તે સીધી હોસ્પિટલના રૂમમાં ગઈ. હરિભાઈની બાજુમાં બેસીને તેણે આખી વાત કહી. બધી વાત સાંભળ્યા પછી હરિભાઈ થોડો સમય મૌન રહ્યા. પછી ધીમેથી બોલ્યા, બેટા, મને પૈસાનો લોભ નથી, પણ જો આ આપણો હક હોય તો એ હક માટે લડવામાં કંઈ ખોટું નથી. કારણ કે આ લડાઈ માત્ર આપણા માટે નહીં, પણ એવા બધા ગરીબ લોકો માટે હશે જેમને પૈસાવાળા લોકો દબાવી દેતા હોય છે. નિધિએ પોતાના પિતાનો હાથ મજબૂતીથી પકડી લીધો. એ જ સમયે હોસ્પિટલના રૂમનો દરવાજો ખુલ્યો. અજાણ્યા લોકો અંદર આવ્યા. તેમના હાથમાં એક કાળો બેગ હતો. તેમણે બેગ ટેબલ પર મૂક્યો અને કહ્યું કે આમાં 50 લાખ રૂપિયા છે. આ પૈસા લઈ લો અને કોર્ટમાં જવાનો વિચાર હંમેશને માટે છોડી દો. આ શબ્દો સાંભળીને રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. હવે હરિભાઈ અને નિધિ સામે જીવનનો સૌથી મોટો નિર્ણય ઊભો હતો. એક બાજુ 50 લાખ રૂપિયા હતા અને બીજી બાજુ સત્ય માટેની લડાઈ.
હરિભાઈએ 50 લાખ રૂપિયાથી ભરેલા બેગ તરફ એક નજર કરી. પછી ધીમેથી નિધિ તરફ જોયું. તેમના ચહેરા પર ગરીબીના વર્ષો સ્પષ્ટ દેખાતા હતા, પરંતુ આંખોમાં હજુ પણ ઈમાનદારી જીવતી હતી. થોડી ક્ષણની શાંતિ પછી હરિભાઈ બોલ્યા, આ બેગ પાછો લઈ જાઓ. મેં આખી જિંદગી ગરીબી જોઈ છે, પણ ક્યારેય મારી ઈમાનદારી વહેંચી નથી. આજે પણ નહીં વેચું. એ સાંભળીને બંને માણસોના ચહેરાનો રંગ બદલાઈ ગયો. એક માણસ ગુસ્સામાં બોલ્યો, વિચારી લ્યો, આ તક બીજી વાર નહીં મળે. હરિભાઈએ શાંતિથી જવાબ આપ્યો, સાચો માણસ તક ગુમાવી શકે, પણ પોતાનું સ્વાભિમાન નહીં. બંને લોકો બેગ લઈને ત્યાંથી નીકળી ગયા, પરંતુ જતા પહેલા એક વાત કહી ગયા, હવે જે થશે તેની જવાબદારી તમારી પોતાની રહેશે. તેઓ જતા રહ્યા, પરંતુ તેમના શબ્દો હવામાં ગુંજતા રહ્યા. બીજા દિવસે હરિભાઈનું સફળ ઓપરેશન થયું. ડોક્ટરે કહ્યું કે હવે થોડા મહિનાના આરામ પછી તેઓ સામાન્ય જીવન જીવી શકશે. આ સમાચાર સાંભળીને નિધિ અને કમળાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પરંતુ આ ખુશી લાંબી ટકી નહીં. એક અઠવાડિયા પછી ગામમાં અચાનક એક અફવા ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કે હરિભાઈ અને નિધિ પૈસા મેળવવા માટે કંપની સામે ખોટો કેસ કરી રહ્યા છે. કેટલાક લોકો તો હરિભાઈને મળવાનું પણ બંધ કરી દીધું હતું, જેઓ ક્યારેય તેમના ઘરે ચા પીવા આવતા હતા. એ લોકો હવે રસ્તામાં મળે તો પણ મોઢું ફેરવી લેતા. કમળાબેન દરરોજ રડતા રડતા કહેતા કે આપણે કોઈનું ખરાબ કર્યું નથી, તો લોકો આવું કેમ બોલે છે. હરિભાઈ માત્ર એક જ વાત કહેતા કે સાચા માણસની પરીક્ષા હંમેશા લાંબી હોય છે. એક સાંજે નિધિ ઘરે બેઠી હતી, ત્યારે તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેથી અવાજ આવ્યો, જો તારે તારા પિતાને જીવતા જોવાના હોય તો આવતીકાલે કોર્ટમાં અરજી દાખલ કરવાનું બંધ કરી દે. નિધિ કંઈ બોલે એ પહેલા ફોન કાપી નાખવામાં આવ્યો. તેના હાથ કંપવા લાગ્યા. આ વાત તેણે તરત જ હરિભાઈને કહી. હરિભાઈ થોડા સમય સુધી શાંત રહ્યા. પછી તેમણે દીકરીના માથા પર હાથ રાખીને કહ્યું કે બેટા, ડર એ લોકોનું હથિયાર હોય છે, જેઓ સત્યથી ડરે છે. આપણે સાચા છીએ એટલે પાછળ નહીં હટીએ. બીજા દિવસે સવારે નિધિ વકીલને મળવા શહેર જવા નીકળી, પરંતુ તેને ખબર નહોતી કે રસ્તામાં કોઈ તેની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું હતું. અને થોડા જ સમય પછી તેની સાથે એવી ઘટના બનવાની હતી જે આખી લડાઈનું રૂપ બદલી નાખશે. બીજા દિવસે સવારે નિધિ જરૂરી દસ્તાવેજો લઈને શહેર જવા નીકળી. હરિભાઈએ તેને આશીર્વાદ આપતા માત્ર એટલું જ કહ્યું કે બેટા, ગમે તે થાય, પરંતુ સાચાનો સાથ ક્યારેય છોડતી નહીં. નિધિ બસમાં બેસી ગઈ. આખા રસ્તા દરમિયાન તે કોર્ટમાં રજૂ કરવાના કાગળો વારંવાર તપાસતી રહી. આ દસ્તાવેજો જ તેમના હકની સૌથી મોટી સાબિતી હતા. શહેર પહોંચીને તે વકીલની ઓફિસ તરફ જતી હતી. અચાનક પાછળથી એક બાઇક પૂર ઝડપે આવી અને તેના હાથમાંથી ફાઇલ ઝૂંટવીને ભાગી ગઈ. નિધિ જોરથી બૂમ પાડી, ચોર મારી ફાઇલ લઈ ગયો, કોઈ તેને રોકો. આસપાસના લોકો દોડ્યા, પરંતુ બાઇક ચાલક પળવારમાં આંખો સામેથી ગાયબ થઈ ગયો. નિધિ રસ્તા પર જ બેસી પડી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વર્ષોની આશા, પિતાની મહેનત અને ન્યાય મેળવવાનો એકમાત્ર આધાર જાણે પળવારમાં છીનવાઈ ગયો હતો. થોડી વાર પછી વકીલ ત્યાં પહોંચ્યા. તેણે નિધિને શાંત કરતા કહ્યું, હિંમત હારવાની જરૂર નથી. સાચા માણસ પાસે હંમેશા કોઈ ને કોઈ રસ્તો હોય છે. નિધિ નિરાશ અવાજમાં બોલી, પણ બધા અસલી કાગળો તો એ ફાઇલમાં હતા. હવે આપણે કોર્ટમાં શું રજૂ કરીશું? વકીલ થોડું સ્મિત કરીને બોલ્યા, તારી પાસે કદાચ એક એવી વસ્તુ છે જે તને પણ યાદ નથી. નિધિ આશ્ચર્યથી તેમની સામે જોવા લાગી. વકીલે પૂછ્યું, તારા પપ્પા દરેક મહત્વના કાગળની ફોટોકોપી ઘરે રાખતા હતા કે નહીં? નિધિ એક ક્ષણ માટે વિચારમાં પડી ગઈ. અચાનક તેમને યાદ આવ્યું કે વર્ષો પહેલા હરિભાઈ હંમેશા કહેતા, અસલી કાગળ એક જગ્યાએ રાખવાના નહીં, તેની નકલ અલગ રાખવાની. નિધિના ચહેરા પર ફરી આશાનું કિરણ દેખાયું. તે તરત જ ગામે ફોન કરીને કમળાબેનને જૂના લોખંડના કબાટમાં તપાસવાનું કહ્યું. અડધા કલાક પછી કમળાબેનનો ફોન આવ્યો. તેમનો અવાજ ખુશીથી ધ્રુજી રહ્યો હતો. બેટા, મળી ગયા, બધા કાગળો મળી ગયા. તારા પપ્પાએ ખરેખર ફોટોકોપી સાચવી રાખી હતી. નિધિની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એ જ સમયે વકીલના મોબાઈલ પર એક ફોન આવ્યો.
ફોન સાંભળ્યા પછી તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે ધીમા અવાજે કહ્યું, નિધિ, વાત ખૂબ ગંભીર છે. શું થયું સર? વકીલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, આ કેસ હવે સામાન્ય નથી રહ્યો. સામે જે કંપની છે તેના માલિકનું નામ સામે આવ્યું છે. કોણ છે તે? વકીલે ધીમેથી એક નામ કહ્યું. એ નામ સાંભળીને નિધિના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે એ વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ વર્ષો પહેલા તેના પિતાનો સૌથી નજીકનો મિત્ર હતો, જેને હરિભાઈ પોતાના ભાઈ કરતા પણ વધારે માનતા હતા. નિધિ થોડા સમય સુધી એક શબ્દ પણ બોલી શકી નહીં. તેના મનમાં એક જ સવાલ ફરી રહ્યો હતો, આ કેવી રીતે શક્ય છે? જે વ્યક્તિનું નામ વકીલે કહ્યું હતું તે હતું મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ અને હરિભાઈ બાળપણના મિત્રો હતા. બંને એક જ શાળામાં ભણ્યા હતા, સાથે ખેતરમાં કામ કર્યું હતું અને એકબીજાના સુખ દુઃખમાં હંમેશા સાથે રહ્યા હતા. ગામના લોકો તેમની મિત્રતાનું ઉદાહરણ આપતા હતા. નિધિ નાની હતી ત્યારે મહેન્દ્રભાઈ ઘણીવાર તેમના ઘરે આવતા, તેના માટે ચોકલેટ લાવતા અને હસીને કહેતા, એક દિવસ મારી દીકરી પણ ડોક્ટર બનશે અને તું પણ. પણ વર્ષો પહેલા અચાનક તેઓ ગામ છોડીને શહેરમાં ચાલ્યા ગયા. ત્યાર પછી તેમનો કોઈ સંપર્ક રહ્યો નહોતો. નિધિને વિશ્વાસ જ નહોતો આવતો કે એ જ વ્યક્તિ આજે તેમની સામે ઊભી છે. વકીલે કહ્યું, મારે પણ શરૂઆતમાં વિશ્વાસ નહોતો આવતો, પરંતુ કંપનીના તમામ દસ્તાવેજોમાં તેમના જ હસ્તાક્ષર છે. નિધિએ તરત જ નક્કી કર્યું કે તે મહેન્દ્રભાઈને રૂબરૂ મળી જ રહેશે. બીજા દિવસે સવારે તે વકીલ સાથે કંપનીની ઓફિસ પહોંચી. રિસેપ્શન પર પોતાનું નામ લખાવ્યા પછી થોડા સમયની રાહ જોવી પડી. થોડી વારમાં દરવાજો ખુલ્યો. મહેન્દ્રભાઈ બહાર આવ્યા. તેમની નજર નિધિ પર પડતા જ તેઓ એકદમ અટકી ગયા. નિધિ, તું? નિધિએ ગુસ્સાથી કહ્યું, હા, હું જ. આજે હું જાણવા આવી છું કે મારા પિતાએ જેને ભાઈ માન્યો એ જ માણસે તેની સાથે આવું કેમ કર્યું? મહેન્દ્રભાઈ થોડા સમય સુધી ચૂપ રહ્યા. પછી તેમણે કહ્યું કે બેટા, આખી વાત સાંભળ્યા વગર મને દોષ ન આપતી. તેમણે પોતાના કેબિનનો દરવાજો બંધ કર્યો અને એક જૂનું લાકડાનું બોક્સ બહાર કાઢ્યું. બોક્સમાં વર્ષો જૂના ફોટા, કેટલાક પત્રો અને એક ડાયરી હતી. મહેન્દ્રભાઈએ ધીમેથી ડાયરી ખોલી. આ ડાયરી તારા પિતાની છે. નિધિ આશ્ચર્યમાં પડી ગઈ. મારા પપ્પાની ડાયરી તમારી પાસે કેવી રીતે? મહેન્દ્રભાઈની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, જે દિવસે હરિભાઈએ જમીન વેચી હતી એ દિવસે તેણે મને આ ડાયરી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ક્યારેય મારી દીકરી મુશ્કેલીમાં પડે તો જ આ ડાયરી તેને આપજે. નિધિના હાથ કંપી રહ્યા હતા. તેણે ડાયરી ખોલી. પહેલા જ પાના પર હરિભાઈના હાથનું લખાણ હતું. જો આ ડાયરી મારી દીકરીના હાથમાં પહોંચી હોય તો તેનો અર્થ એ છે કે સમય તેની સૌથી મોટી પરીક્ષા લઈ રહ્યો છે. નિધિની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. ડાયરીના બીજા પાના પર એક એવું રહસ્ય લખેલું હતું જેની જાણ આજ સુધી ઘરમાં કોઈને પણ નહોતી. અને એ રહસ્ય વાંચ્યા પછી નિધિ સમજી ગઈ કે તેના પિતાએ વર્ષો પહેલા જમીન વેચવાનો નિર્ણય માત્ર તેની ભણતર માટે જ નહોતો લીધો. નિધિના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે ડાયરીનું આગળનું પાનું ખોલ્યું. દરેક શબ્દ સાથે તેના શ્વાસની ગતિ વધી રહી હતી. હરિભાઈએ લખ્યું હતું, બેટા, જો તું આ ડાયરી વાંચી રહી છે તો કદાચ હું તારી સામે બધું કહી શક્યો નથી. તું હંમેશા એવું જ માનતી રહી કે મેં જમીન ફક્ત તારી ભણતર માટે જ વેચી હતી. એ વાત સાચી છે, પરંતુ આખું સત્ય નથી. નિધિ એકાગ્રતાથી વાંચવા લાગી. જે વર્ષે મેં જમીન વેચી હતી એ વર્ષે કમળાબેનને ગંભીર બીમારી થઈ હતી. ડોક્ટરે કહ્યું હતું કે સારવાર તરત કરાવવી પડશે. મારી પાસે બે રસ્તા હતા. એક તો તારી ભણતર બંધ કરાવી દઉં અને બીજો જમીન વેચી દઉં. મેં બીજો રસ્તો પસંદ કર્યો. જમીન વેચીને પેલા તારી માની સારવાર કરાવી અને પછી બાકીના પૈસાથી તને ભણવા મોકલી. મને ડર હતો કે જો તને આ વાત ખબર પડશે તો તું ક્યારેય શહેર ભણવા નહીં જાય. એટલે મેં આખી જિંદગી આ સત્ય છુપાવી રાખ્યું. નિધિની આંખોમાંથી આંસુ સતત વહેતા હતા. તેને પહેલી વાર સમજાયું કે તેના પિતાએ એક નહીં પરંતુ એક સાથે બે જિંદગીઓ બચાવી હતી. ડાયરીમાં આગળ લખેલું હતું, મહેન્દ્ર મારો મિત્ર નથી, મારો ભાઈ છે. જો ક્યારેય તે તારી સામે ઉભો હોય તો પહેલા તેની વાત સાંભળજે. દુનિયા જે જોઈએ છે એ હંમેશા સાચું નથી હોતું. નિધિએ તરત જ મહેન્દ્રભાઈ તરફ જોયું. મહેન્દ્રભાઈની આંખો પણ ભીની થઈ ગઈ હતી. તેમણે ધીમેથી કહ્યું, બેટા, તારા પપ્પાએ મને એક વચન લેવડાવ્યું હતું કે જ્યાં સુધી સમય ન આવે ત્યાં સુધી હું આ રહસ્ય કોઈને નહીં કહું.
કંપનીમાં હું માલિક નથી. હું તો વર્ષોથી અંદર રહીને તારા પિતાનો હક બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. તો પછી કંપની સામે કેસ કેમ? મહેન્દ્રભાઈએ ટેબલ પર એક મોટી ફાઇલ મૂકી. કારણ કે કંપનીના સાચા માલિકોએ દસ્તાવેજોમાં ફેરફાર કરીને તારા પિતાનો હક દબાવી દીધો હતો. જો હું સીધો વિરોધ કરું તો મને નોકરીમાંથી કાઢી મૂકે અને બધા પુરાવા નષ્ટ કરી દે. તેથી હું વર્ષોથી પુરાવા ભેગા કરતો હતો. તેમણે ફાઇલ ખોલી. અંદર કંપનીના ગુપ્ત દસ્તાવેજો, બેંકના રેકોર્ડ અને મૂળ કરારની પ્રમાણિત નકલ હતી. આ બધા પુરાવા હવે કોર્ટમાં રજૂ થશે. હવે કોઈ તારા પિતાનો હક છીનવી નહીં શકે. નિધિએ મહેન્દ્રભાઈના હાથ પકડી લીધા. કાકા, મેં તમને ખોટા સમજ્યા. મને માફ કરી દો. મહેન્દ્રભાઈએ કહ્યું, માફી મારી નહીં, તારા પપ્પાની મહેનતને સફળ બનાવીને માંગજે. એ જ સમયે વકીલનો ફોન વાગ્યો. ફોન સાંભળતા જ તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેમણે ઉત્સાહથી કહ્યું, અભિનંદન. કોર્ટે કંપનીને તમામ મિલકતના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપી દીધો છે. હવે સત્ય છુપાવી શકાશે નહીં. નિધિએ તરત જ પોતાના પિતાને ફોન કર્યો, પરંતુ ફોન કમળાબેને ઉપાડ્યો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. બેટા, તું જલ્દી હોસ્પિટલ આવી જા. તારા પપ્પાની તબિયત ફરી એકવાર અચાનક બગડી ગઈ છે. નિધિના હાથમાંથી મોબાઈલ સરકી જતા જતા બચ્યો. તેના ચહેરા પરની ખુશી એક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ. તે અને મહેન્દ્રભાઈ તરત જ હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. આખો રસ્તો નિધિ એક પણ શબ્દ બોલી નહીં. તેના મનમાં એક જ પ્રાર્થના ચાલી રહી હતી કે ભગવાન, આ વખતે મારા પપ્પાને મારી પાસેથી દૂર ન કરશો. હોસ્પિટલ પહોંચતા જ તે દોડતી દોડતી આઈસીયુની બહાર પહોંચી. કમળાબેન રડી રહ્યા હતા. ડોક્ટરો અંદર સારવારમાં લાગેલા હતા. થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ આપશો નહીં. આ સમાચાર સાંભળીને નિધિએ